ઉડતા ઉડતા જતા છે. તો ઉડે કેટલા કબૂતર ઉડે હે ગાઈસ. આ છે મંદિર. કામ શરૂ છે. આ ભાઈ એક ઠગો તો કાઢી લેખો તમે જઈ શકતા છો. પહેલી વખત લાઈફ ની અંદર અમે બે આવ્યા ને એકલી ગાડી છે. હા ગાઈસ આમ જુઓ બહુ મસ્ત છે ને. સુરતી કચલી કહેવામાં આવે. બહુ મેં આવી રીતનું સૂર્ય કહેલું છે મારા વાળા ને. એક છે મોટો ઢગો અને એક નાનો ઢગો જરો અહીંયા આ છે મેઢું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા મિત્રો? મજામાં થશો ને મજામાં રહેવાનો. આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મારા વાળા આજમાં આપણે આવી છીએ ફરીવાર મેઢા અથવા કે ઢગા અને કરેસલા કાઢવાના છે. અને આજમાં હાથેથી પાછા દર ખોદવાના છે. એટલે કે આપણે હરિયો ને એવું બધું છે આપણે યારે થયા. અને હા દર ખોદીને શાક કાઢવાનું છે. તમે ફોટો જોઈ પરફેક્ટ જોઈ ને મસ્ત તમે આવી જશો તો તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારા વાળા વિડીયો બના રહેતો મજા આવશે તમને. જો અમારા બે ભાઈ આવેલા છે, ધનજી છે ને અહીંયા મનસુખભાઈ છે. એટલે લે તળિયો ને ડોશી. તો આપણે આવું નથી ગોતન, તમે આવું ઉતા લઈ લે લેવા ભાઈ એવું છે. તો ભાઈ ધનજીભાઈ છે ને આ મનસુખભાઈ તળિયો ડોઈ આપી દીધું ને. અમારે તો ગોતવાનું છે કસલા ને ઠગા એટલે કે ક્રેપ મેઢા. પણ ઘણી બધી મજા આવશે ગાઈસ. તમે બન્યા જ રહેજો ખાલી બસ. મારા વાળા હાઈક કરવાનો અક્ષર હોય તો હાઈક તો કરી જ દેજો. અમે ઘણા જાય છીએ રત્નેશ્વર બાજુ. ભાઈ આપણે છે ને આપણે ઘોલ જિલ્લાના બંધને પોગી જાય. એટલે કે આ ઘોલ જિલ્લાનું બંધન અમે નાખી ને ઈડી જગ્યા છે. અને અહીંયા હરિયા આપણે નાખેલા છે ને આ થોડુંક ખાલું છે કે હરિયા નહીં તો અમે કાઢીને ઘરે લઈ ગયેલા છીએ. અને આવી રીતના હરિયા છે ભાઈ. બહુ બહાટીને ધબધબાટી જવો છે ને. અને દરિયો ગધડીનો ખાલી થઈ તો મોજા પર આમ તો જવો ઓય બાપા. દરિયો ખાલી થઈ તો કઈ આવા મોજા એટલે નવીન લાગે આપણને. બાકી આમનો આપણા હરિયા છે. મચ્છી પકડવાનું કામ શરૂ કરવાનું છે. ફેમિલી અહીંયા છે ને કન્ટિન્યુ દર ખોદવાનું કામ શરૂ છે. આ ભાઈ એક ઠગો તો કાઢી લેખો તમે જઈ શકતા છો. પહેલી વખત લાઈફ ની અંદર અમે બે આવ્યા ને એક ઠગો નીકળી ગયો. અને કેટલું નીકળે એ કઈ નક્કી નહીં. કાદન છે તો ચલો ફટાફટ. પહેલે અમારે છે ને એક મેઢું ગાઈસ નીકળી ગયું છે ને પછી નું કઈ નીકળ્યું નથી. ખોદવાનું કામ શરૂ છે. એટલે કે ખોદવાનું એટલે કે દર ભાંગવાનું એમ. હે ના દર છે નથી તો અહીંયા દર છે કે તો અમે લેવા કાઢીને તમને બતાવ્યું. કાઢીને કામ મંજુ ભાઈ ખોદો ખોદો એટલે કે ખોદો 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 એમ કા એમ હતી કે ખોદ 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 એટલે કે ખોદો ખોદો. તો કઈ વાંધો નહીં. ચાલો ભાઈ અહીંયા પાકલ બહુ કાદી છે ભયંકર. અમીઠા રત્નેશ્વર મહાદેવના મંદિરમાં આવી જાય. તમને બતાવવું આગળ કબૂતરા ઉડતા ઉડતા જતા છે. તો ઉડે કેટલા કબૂતર ઉડે હે ગાઈસ. આ છે મંદિર. ઘણા બધા માણસ છે દુનિયાના. જુઓ આવી રીતનું છે ભાઈ મારા વાલા. તો ફેમિલી છે ને અમે કન્ટિન્યુ આગળ વહીએ થોડાક. અને અહીંયા કોઈ દર ભાંગેલા હું તમને પથ્થર દેખાડો. આમ જુઓ દર ભાંગેલાના પથ્થર મારો ભાઈ કેવડા કેવડા પથ્થર. આ પથ્થર આખો કેવડો મોટો ભાંગી નાખ્યો. અને અહીં છે ને એને શાક કાઢેલી છે કઈશ્લોક અથવા મેઢું. અહીં લે આમ જુઓ આ મનસુખભાઈ અમારા ઓલા પણ ભાંગે છે ને હું તને આટા મારતા મારતા દર ગોતા ગોતે. પણ ગધેડીની પાકલ કાદી તો આ કેમ ભાંગી છે એ ખબર નહીં પડતી. બાકી તો ભાઈ મહેનત દુનિયાની કરવી પડે. શાક પકડવું તો હવે હેલી વાત તો દરિયામાં છે ની શાક ન પકડાય એટલે નો જ પકડાય. કોઈની સત્તા નથી ઘડી વારમાં શાક પકડાય દે એવી. બાકી તો આપણે પકડવાનું શરૂ છે. એક ઠગો જડ્યો હજી કાંઈ જડ્યું નથી. પછીનું વચ્ચે ને તમને બતાવીને તો ફેમિલી આપણે એટલી બળ કર્યું ને મારા વાલા. આમ જુઓ તાજા પાણા ઉસકાઈ લેખા. એક અહીંયા આખું બેલું આ ભાંગી ગયેલું છે. અહીંયા ઉસકાવ્યું એટલે બધા ઉસકાવ્યા. તો શાક મારું બેઠો આમ જો કાંઈ નહીં એટલે કાંઈ શાક ન નીકળ્યું. અને આ મનસુખભાઈ ભમરાળા છે કે હું ભમરાળું છું કઈ ખબર નથી. બાકી શાક કઈ જડતું નથી. કાયલા દર છે દર છે. હવે જોઈએ કઈક નીકળે તો તમને બતાવવામાં આવશે. કઈક નીકળશે ને તો નકર મારે વાલા નહીં નીકળે કઈ બતાવવામાં આવશે નહીં. કામ જો ભાઈ જુઓ ચાલો ખોદો ખોદ એટલે કે ખોદો એમ. ચાલો ગાઈસ તો છે ને બન્યા રહેજો. ફેમિલી કેવું છું ખબર છે દર જ પૂરું થઈ ગયું. અહીંયા કે દર વીજ એમ કોઈ એમ કે ભાઈ મને એમ કે દર વીજ એમ કોઈ એમ શાક રડી ગયેલા. સોરી હું ગાઈસ મારા બળતરા હું કરવી કહો ભાઈ. આમાં કઈ શાક જ જડતું નથી અમને એવું છે આજ. ફેમિલી અહીંયા છે ને અહીંયા દરમાં હાથ નાખાવું છું. પણ આવડા ભાઈ થોડાક બીવે છે. થોડાક મારી જેમ બીકરના કોથળા બની ગયા છે ગાઈસ. ને ઊંઘું તો છે ઓલા છે ને હાથ નથી પગ તો કેમ કે અંદર નાખે તો પગે ને એવું છે. પણ કાંઈ વાંધો નહીં તો તોડી લીધું. બોલો આમાં મેઢાનું પૂરું હતું. ચાલો ગાઈસ તો કાઢવા મળી પાણા. એટલે પણ આ પાણા થોડાક આગળ રાખતા હોય ભાઈ બહુ લડે. જવો તમે અહીં છે પેલા. વાહ જોન્ડિયર જીસીબી સટાઈ ગઈ. જોન્ડિયર નહીં
મને તેમ લાગે મેળો હોય તો મરી જવાનું છે એમાં સેપે એમને મેકી દે બસ તને જાગો રે વાહ તો ગઈશ હવે જે શાક છે ને જડી જવાનું છે ને હવે ગોચી તો ગોત જો જો નીકળો બાપા રે બાપા પકડો પકડો ગઈશ તો બસ ને લાવો તો લીંબુ તોડો બતાવું તમને ગઈશ હું નીકળું તમને તમે જોઈને દાંત કાઢશો અમારા એ આને કહેવાય કહેલો પણ સુરતી કહી લીધે ભાઈ અને આમ જુઓ એટલું શાક ગોઈતું છે ભાઈ આવી રીતનું કંઈક શાક છે અમારા વાલા મેઢા ને તળિયા ને ભૂંદડા ને કહલ્યું વાહ ભાઈ વાહ એમએલએ મનસુખભાઈ દુનિયાનું બળ કરી રહ્યા છે શાક કાંઈ મળી રહ્યું નથી ને અમે રત્નથી પાછા બહુ ને બહુ દૂર વીએ તમને બતાવી દો ગાઈસ આમ જુઓ કેટલા દૂર વીએ ગયા અમે ઠેઠ ઘર વગી વીએ ગયા છીએ અને અહીંયા મનસુખભાઈ બળ કરે છે ને ઘર તમને બતાવી દો તો જો અમારું ઘર ઇધર છે ઇધર જો અહીંયા ઇધર આ છે ને આ ઝૂંપડું તમને દેખાય ના બદામડી છે ને એની બાજુમાં ઘર છે ભાઈ મારું એટલે મનસુખભાઈ પાણા ઉસકે કાંઈ છે કે જો આમાં કાંઈ દેખાતું નથી ભાઈ મેકી જો હતું કાંઈ ખેસ કોઈ હલો ભારે કરી નુકસાન વાળું કામ થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં શાક તો ગોતવું જ છે કે આ કે શાક તો ગોતવું જ છે તો મેં કીધું ગોચી પણ હવે જડતું નથી કા પણ આજમાં છે ને ભાઈ અમે કોકના મોઢા એવા જોવા ગયા ને હરામ બરાબર શાક જ કંઈ હાથ લાગતું નથી એમની ડોઈશું ને તળી જાય ને એવું નહીં બોલો તો અમારા ભાઈ છે ને બીકણભાઈ છે થોડાક કાંઈ કામ નથી કરી શકતા એટલે શાક ન દોડે હે ઘરમાં છે ને કઈ પીણો પડી જાય એટલે શાક કાંઈ છે નહીં એવું મને લાગી રહ્યું છે પાણી ઉસકે ને એની એટલે તળિયો જડી ગયો ને તળિયાની સાઈડમાં એક કસલી આવીને એરાઈ જાય તો આગળ મનસુખભાઈ પકડીને તમને બતાવે એટલે કે બતાવેલા કેવી કસલી આવે એમ ધોઈને બતાવો તો ભાઈ વાહ ભાઈ વાહ આ દેશી નથી આ સુરતી કહેવામાં આવે ને આ એક વખત ફાઇનલી ભાઈ કસલી પકડવાનું શરૂ છે અહીંયા તમને બતાવું બતાવો તો ભાઈ મને એકલી ગાડી છે હા કઈ આમ જુઓ બહુ મસ્ત છે ને સુરતી કસલી કહેવામાં આવે બહુ મોટી ન થાય બે આમ તો મોટી જ છે મોટીથી થોડીક નાની આનથી મોટી થોડીક કોઈ કા જુઓ છે ને અને શાક પાછું આમ જુઓ તમને બતાવી દઈએ મેં બધું ગોતી લીધું છે ને ભાઈ ભાઈ છે તો ફેમિલી આપણે છે ને દરિયામાં આપણે વાડીઓમાં ખેતરમાં તમે સમજો કે ઈહોલિયા નીકળે એવું દરિયામાં ઈહોલિયું જોવા મળી જશે આમ જુઓ ઠેઠ અહીંલી શરૂઆત છે ઠેઠ અહીંયા સુધી તો ગળી ગયેલું છે અહીંયા અંદર કેટલું આમ જુઓ અહીંયા સુધી છે તો કાંઈ આ ઈહેલ્યું છે અને આવી રીતનું આવે ને નાનું કરીએ આપણે અડીએ એટલે નાનું થાય કદાચ ચાલે પાક ઈહેલ્યું આવે તો દરિયાની અંદર ભાઈ યારું આપણે પડે એવું લાગે છે આ ઈહેલિયાની બદલે યારું જેવું લાગે મને તો નીકળે ભાઈ બીજું કાંઈ નહીં ને અહીંલી છે ને એમ કહેલી કાઢી આગળ બીજું કાંઈ નીકળવું નથી તો આવી રીતના એ તો ઢેકલો થઈ ગયો જવો તો કાંઈ સાહેબ મનસુખભાઈને ઇનામ દેવામાં આવી છે કેમ કે મારા વાલા દુનિયાની મહેનત કરી કાળા ગલરની મહેનત કરીને હજી કંઈ શાકાઈ જડ્યું નથી સવાર દિનની વાત છે અમે લગભગ 9:30 થી 10 વાગ્યાની ઈવોના દરિયામાં જલા છીએ અત્યારે 12:30 છે હોય બાપ કેટલો સમય છો ગાય છે એની કોઈ વાત ન પૂછો ને કાંઈ શાક નીકળવું નથી તો હજી કે ખોદો કે નદી ખોદે હતી છે જો અને આરામ બરોબર એ કંઈ મેઢું નીકળવું નથી એક નીકળું ઈજથી બાકી શાક ગોતવાનું શરૂ છે તમારે મનસુખભાઈ એક મેઢું ફાઇનલી બીજું કાઢી લીધું એટલે કે 2 મેઢાથી જ લઈને આવેલા હું તમને બતાવવાનો જો તમારે મનસુખભાઈ લાવ્યા છે બીજું મેઢું પણ આ છે નાનું છે પણ મસ્ત છે કાંઈ વાંધો નહીં તો 2 મેઢા થઈ ગયા ગઈ છે અને ભાઈજી ઘરે અને ઘરે જઈને તમને શાક બધું બતાવી દઈએ કામ એમ જ કરો ને મનસુખભાઈ એમ જ કરો ને હાલો લબડી જાઓ વાહ આપણે આવી જાય ઘરે કેટલું શાક છે નહીં તમને બધું બતાવી દઈએ હાલો આવી રીતનું કંઈ સૂર્ય કહેલું છે મારા વાળાને એક છે મોટો ઢગો અને એક નાનો ઢગો જરો અહીંયા આ છે મેઢું એટલે કે આ 2 જીડ્યા છે આવા આપણને એક હરખા થોડીક ડોઈશું છે થોડાક તળિયા છે આ મનસુખભાઈને શાક થઈ રહે છે ને આપણે કંઈ જોતા થતો નથી અને એટલું જીડું બાકી બીજું કાંઈ જીડું નથી કેમ કાંઈ જીડું નહીં ભાઈ થાકી જાય બળ કેવું કર્યું દુનિયાનું બળ કર્યું 4.5 કલાક બળ કર્યું દરિયામાં 4.5 કલાકમાં ગાય છે એટલું લેવાનું દરિયો ખાલી થતો એવો ના જલાતા દરિયો પાછો ભરાઈ ગયો ત્યાં હું જીરા ને હાલો તમારો વિડીયો તમને એવો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવી તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં બાય બાય